મેં પેલા કીધું ને આ વિષય બુદ્ધિનો છે જ નહીં. ડોક્ટર છે એ પણ બુદ્ધિનો વિષય નથી સાહેબ. જ્યારે હૃદયમાં આવી જાય છે અને ખાલી હૃદયથી એમ કહેવાય કે ભાવથી બાવડું પકડે ને તો આમાં દર્દીનું દર્દ વયું જાય છે, એના જવાબથી દર્દ વયું જાય. એટલે આ બધી વસ્તુ, કારણ કે નહીતર તો અત્યારે બુદ્ધિ ક્યાં પોગી સાહેબ. કલ્પના તો કરો કેવા ડોક્ટરો, કેટલી સાહેબ. હવે તો તપાસ એક નથી કરવી પડે, સીધો મશીનમાં જ નાખી દેવાનો. ઓલી કર હોપટ નીકળી જાય એટલે હું તકલીફ થઈ કાગળમાં આવી જાય, એની ઉપર ડોક્ટર રિપોર્ટ કરી નાખે. કેટલું થયું, હૃદય બદલી નાખે, આંખું બદલી નાખે, લોહી બદલી નાખે, કિડની ટ્રાન્સફર કરી નાખે, લીવર ટ્રાન્સફર કરી નાખે. કેટલું ડોક્ટરો પોગી જાય. એક જણો તો અવડો મોટો ડોક્ટર બન્યો ને સાહેબ. અવડો તો બન્યો મેડિકલમાં તો ખરો, પણ અણુમાં, પરમાણુમાં ઓલ ઇન વન એવડો પ્રોફેસરો, મોટો વૈજ્ઞાનિક બની ગયો. અને પછી તો મળ્યો ભગવાનને ચેલેન્જ કરવા. ભગવાન જેવું કઈ છે જ નહીં, શું બધે ડાયરા કરી કરીને રોકાવો છો? આ બધી માન્યતા છે, આપણે જો ના કરી શકીએ. અમે જો ચંદ્ર ઉપર જઈ આવ્યા, ભગવાન કે મારો દીકરો મેં મોકલ્યો મારી હામો થાય છે. જો ભાઈ ઈશ્વરને કૃપા થાય ને, આ પીરની કૃપા થાય તો શું થાય? તમારી બુદ્ધિમાં વધારો થાય, તમને સારા મિત્રો મળે, સારા ભાગીદાર મળે, સારા વેવાય મળે, એ સારા ઘરના મળે. તો નગર તોડવી નાખે ડોહા. નબળો વેવાય મળ્યો હોય તો ભૂખા કાઢી નાખે. બુદ્ધિમાં વધારો થાય. બુદ્ધિમતામ વરિષ્ઠમ, તમારી બુદ્ધિ પવિત્ર બને. હવે આને તો બુદ્ધિથી જ આગળ વધ્યો તો ભગવાનને એમ છું કે આને હારી બુદ્ધિ જ આપતો જાવ, સમાજનું હિત કરતો જાય, આ માણસ સમાજનું કલ્યાણ કરતો જાય. તા તો ભગવાન મેળો હામો બાવડા સડાવા. ઈશ્વર જેવું કઈ છે જ નહીં. ચોણ ભગવાન, પથ્થરમાં ભગવાન હોય તો પહાડ પૂંછું. લે ભગવાન કે મારા દીકરા 22મી સદીના ભગવાન એની મેમરી, ભગવાનને છોકરાને મેમરી ઉડાડી નાખવા દે. તે બાબુ એની મેમરી જ ઉડાડી નાખી, ડિલીટ મારી દીધું. હાવ મોટો પ્રોફેસર આચા પાપા હા રોડે નીકળે ચીજી ચીજી બોપ બોપ કરે. આ રોડે હું ઘણા આવા જો મને બહુ ગમે, કારણ કે હું એની જેવો રહ્યો ને, હું ઉતરી જાઉં ખરેખર. ગાડી ઉભી રાખીને ઉતરી જાઉં, એનો એ જાતો જાય ઘૂમ ઘૂમ ઘૂમ, તેનો ખંભા પકડીને વાહ ઉભરી જાવ. આપણે કે બેચી ગયા, આપણે કે હા પકડી રાખજો પહોંચાને ચીજી રોજા લાગે છે. આવું કરી નાખ્યું ભગવાન. હાવ ભગવાનને શું કે નહીં, ચેક તો કરવો. ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા. આપણજો ભગવાન માનવ બનીને ધરતી આની જ આમ આવ્યા. કેમ છો નેચી ખબર? તું કેમ છો એ નથી ખબર. નેચી ખબર કીધું ને ચીજી ગુમ ગુમ ચુમ. અરે કે ભગવાન કે તું તારું નામ શું છે? નેચી ખબર ચીજી. ભગવાન હજુ ગઈ અને મેમરી હાવ ગઈ. તાર દીકરા કેટલા છે? નચી ખબર. તાર પપ્પાનું નામ નચી ખબર. તાર બાનું નામ નચી ખબર. તારું ગામ નચી ખબર. તું કેટલું ભણ્યો નચી ખબર. તું કોણ હતો નચી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે મારું મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. સાહેબ આ તમને હાસ્યની વાત લાગી ને? હે હાસ્યની વાત લાગી ને? હાસ્યની વાત નથી. તમારો મગજ ઈશ્વર કાઢી શકે, પણ જે દિલમાં હોય ને એ ઈશ્વરની તાકાત નથી, તમારા હૃદયમાંથી કોઈ કાઢી શકે. જે વસ્તુ તમે હૃદયની અંદર ડાઉનલોડ કરી લ્યો, તમારા સદગુરુને, તમારા ઈષ્ટને તમે હૃદયમાં જ્યારે મૂકી ગયો છો ત્યારે ઈશ્વરની પણ તાકાત નથી. એનો દાખલો ખા. સુરદાસજી રાતે શું થયું? ઠીક ઓલે પણ પૂછે ટેબલે કેટલી આછા કલાકાર નથી ગણતા ને. એક જગ્યાએ રોડમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, ત્યાં એક ગાંડો ઉભેલો.
આમ ડોકાઈને ઉપર ઈ જે નીકળે ને હું છે શું હોય છે ઈ ડોકાવા દે, ઈ ડોકાવા દે ને તો ગાંડો ધક્કો મારી દે, પાછો આમ ફરી જાય, એક તો બીજો જો એક એક શું કરતો બીજો જો આવે, બોલો છે બીજો આવીને જે ડોકાય ને એને ધક્કો મારી દે, બે એટલે તમે કલાકાર નથી ગણતા. હા, ડોક્ટર હળિયા સાહેબ અત્યારે કાશ્મીર ગયા છે ફરવા, એ અહીંયા આવવાના હતા પણ એના 21,000 રૂપિયા અહીંયા આવે છે, મોબાઈલમાં મેસેજ આવ્યો, તાળીઓના ગગડાટથી વધાવો. બહુ સરસ. એને કે તમને ભગવાન પીર દાદા ટાઈટ નહીં વાવા દે, તમને બિલકુલ ટાઈટ નહીં વાય, તમને ઈચ્છા જ નહીં થાય કે ટાઈટ વાય છે. હા, અંદરથી ટાઈટ જ નહીં વાય. ખરેખર આપણે 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 ગમે એટલી ઠંડી હોય અને કોક ધ્રુજતું હોય ને એને તમારો કોટ આપી ગયો ને કે હાલે ભાઈ પહેલે, તો પછી આપણે કોટ નહીં હોય ને તો આપણને ઠંડી નહીં લાગે. શું કામ? આપણે કોકને આપ્યું ને એનો નશો આપણને ટાઈટ ન હોવા દે, પણ આપણે કોકનો ઓઠ્યો હોય ને તો એ ટાઈટ હોય. શું કામ? આપણો નહીં ને. ટીક 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 ટીક. વાત એ છે કે જે વસ્તુ હૃદયમાં આવી જાય એને કોઈ કાઢી શકતું નથી. દાખલો, હા, સંત સુરદાસજી રાતના ભજન કરી અને સુરદાસજી લાકડીને ટેકે ટેકે હાલ્યા જતા હતા. સાહેબ, એને તો દીવ હોય કે અંધારું, એમાં રાત હોય, એને શું ફેર પડવાનો? પ્રજ્ઞા ચક્ષુ પોતાની દ્રષ્ટિ હતી નહીં. એ લાકડીને ટેકે ટેકે એમ કહેવાય કે અડધીક રાતનો મજર ભાંગેલો. સાહેબ, આપણે પ્રોગ્રામમાં લેવા આવે માણસો, મૂકવાનો આવે. કહેવત પડી ગઈ, આવ્યાના રામ રામ, જવાના નહીં. રાતે એકલા સુરદાસજી હાથમાં લાકડી લઈને ધીરે ધીરે હાલ્યા જતા હતા. સાહેબ, રસ્તામાં કૂવો આવ્યો. એ રસ્તામાં જ્યાં કૂવો આવ્યો અને એ સીધા હાલ્યા જતા હતા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્ર મણીને થયું કે હાય હાય, મારો ભક્ત આગળ કૂવામાં પડશે. અને ભગવાન બાળકનું રૂપ ધારણ કરી એ મુરલીધર મહારાજે એમ કહેવાય કે આવી અને બાળકના રૂપમાં સુરદાસજીનું બાવડું પકડ્યું. વડીલ સુરદાसजी, यहां से चलिए, आगे रास्ता खराब है, यहां से चलिए, यहां से चलिए. पर કહેવાય ગયો, જેનું ભજન કરતા હોય ને ભા, એ સૂક્ષ્મ સ્વરૂપે આવીને સ્પર્શ કરે ને ત્યારે અંદર વાઇબ્રેશન આવે છે. આ વાઇબ્રેશન શેનું? હું ધૂણેનો વિરોધી માણસ છું, જાહેરમાં બોલું છું, પણ બધે વિરોધી નથી. હું જાહેરમાં કહું, જેટલા મઢ એટલા ભુવા, જેટલી આવે વીરવર પુરુષોની જગ્યાઓ એટલા ભુવા. એ સૂક્ષ્મ સ્વરૂપે આવીને સ્પર્શ કરે છે, એનું એને વાઇબ્રેશન આવે છે, એને શક્તિપાત કહેવામાં આવે છે. આ નરું સત્ય છે. પછી તો બીજા ખોટા સોટી પડે છે ને, એમાં હાસાની માથે બોલવું આવે છે. નથી કેટલા બહેનો ધૂણે છે બધા, બધામાં માતાજી કેમ આવતા છે? મને તો ઈ જ પાછા વાતો કરે, જેના કોઠા સોખા હોય એને માતાજી આવે. એટલે અમારા કોઠામાં હું ગારા પીડે મરી ગયા તળાલા નાખી નાખી. ખરેખર ગઢવી સાહેબ, મેં જોયું છે અમુક અમુક બહેનો ધૂણતી હોય ને, આપણે પુરુષે ધૂણે કે એકલા બહેનો તમે ધૂણો એવું નથી. અમારે ખોટા ઘણા છે, ખમા હા ખમા હા, આપણે એમ કે મા હા એમ કે છે. પણ પુરુષ ધૂણતા હોય ને કે બહુ પગે લાગવા માણા ન આવે. બેનું ધૂણતા હોય ને તો આખી હેરી પગે લાગવા આવે. અને બેને તે આખું ગામ પગે લાગતું, હે માં હે માં. મુજાઈ કોણ? એનો ઈ બિચારો કેમ આવીને કે હે. મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમાજી અલગ અલગ રહે છે. રહે છે ને, કેટલું ધ્યાન રાખે. મને હવે ખબર પડી નોખા હું કામ રહે. જાગીને જ કહેવાનું હેમાં, સમજાય ત્યારે દાંત કાઢશે. શોલે ફિલ્મ કેટલાય જોયું? શોલે બધાય જોયું ને? એમાં બાપુ એક મોટો ગોટાળો છે શોલે ફિલ્મમાં. એ હું ને જયાબેન બે જ જાણીએ. હું તેથી નાનો
મેં પહેલી વાર ફિલ્મ જોયું ને, જયાબેને કીધું કોઈને કહેતો નહીં ભાઈ, હાલવા દે છે બાપા. મેં 30 વાર જોયેલું. એમાં મોટામાં મોટો ગોટાળો છે. એમાં કયું નગર હતું, ગામનું નામ શું હતું? રામગઢ, બરોબર. ગબ્બરસિંહ બોલતો ને, અરે ઓ સાહેબ, રામગઢ की सुकरिया कौन सी सट्टी काका गाती है रे, बहुत याराना लगता है रे. બહુ મને મગજમાં ગળી ગયેલું બધું. રામગઢ હતું, બરોબર. બાપુ એ ગામમાં લાઈટ નહોતી. હતી લાઈટ. જયાબેન રોજ ઓલું ફાનસ ઓલવા નીકળતા હવેલીમાં, અને અમિતાભભાઈ એક જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું. એ પાણાને ટેકો દઈને બેઠા બેઠા વાજુ વગાડતા, બરોબર. અને જયાબેન ફાનસ ઓલવતા ઓલવતા આમ ત્રાહીને જ રે, આમ શેડો રાખતા રાખતા જોઈને વયા જતા. લાઈટ નહોતી ને, તો ધર્મેન્દ્ર જે ઓલા ટાંકા ઉપર ચડી ગયો, મર જાઉંગા ફટ જાઉંગા મૌસી, એ ટાંકો ભરતા હેનથી ભરતા. હાલો, કોઈ દી વિચાર્યું જ ન કોઈ. બહુ ફિલ્મમાં જોવાનું, આ જીવન એ ફિલ્મ જ છે. હું ગોટાળો છે આખી જિંદગી ખબર નથી પડતી બાપા. એની કરતા આવા મહાપુરુષના ચરણે રહી અને આશીર્વાદથી હાલી જાવ ને, તો જીવન આપણા ઉજળા થઈ જાય ભલામણ. બાકી તો ફિલ્મ ફિલ્મ છે યાર. હમણાં કઈક ઓલું આવ્યું ને, કયું બધા ખોટી ના હોય. તમારો વટ, તમારી જ્યાં શ્રદ્ધા છે એ, અને જે કુળમાં જન્મા છો એનો તમારો પોતાનો વટ હોવો જોઈએ. ખોટો વટ નહીં, ખોટી મેમરી. હું તો યુવાનોને પગે લાગીને હવે કહું છું કે તમારી ઉર્જા અંદરો અંદર ખોટી ન બગાડો. કોની સામે લડો છો, કોની સામે વટ કરો છો? પોલીસમાં ભરતી થાવ તો જ તમે ભારતના યુવાન કહેવાશો? મિલિટરીમાં ભરતી થાવ નહીં, જન્મથી હક હોવો જોઈએ કે હું ભારત વર્ષનો ફોજી છું, ભારત વર્ષનો એક ચોકીદાર છું. સમય આવે ને, અત્યારે જો આ કેટલા દિવસથી યુદ્ધ હાલે ઓલાનું, ક્યાંનું, યુક્રેન ને રશિયામાં બાપુ પ્રોગ્રામ કરી આવ્યા. તેદી આ દુહા ગાયા, તેદુનું તાન લીધું છે. એટલે પ્રોગ્રામ હું કીર્તિદાન ભાઈ ગયા, પ્રોગ્રામ કર્યો. જીતુભાઈ તોડી નાખે એવો. અને પછી તો કીર્તિભાઈ ગાય પછી તો કઈ ઘટે નહીં. હા, અને રૂપિયાની સોયલું ઉડે હો ન્યાય. અને એમાં પછી બહુ પ્રોગ્રામ જામ્યો ને, તે સીધા દેશભક્તિના ગીત ન્યા ચાલુ કર્યા. મેરે દેશ કી ધરતી સોના ઉજલે ઉજલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. તો હવે ન્યાના માણસો તો પ્રોગ્રામમાં આવેલા, ન્યાના સાંસદ બેઠેલા, અને પછી આપણા ભાઈઓના કોઈ પાર્ટનર હોય ને ન્યાના મૂળ લોકો, એ લોકો બધા બેઠેલા. તો એને ખરેખર ટ્રાન્સલેન્સર લગાડીને બેઠેલા. અમે પ્રોગ્રામ બોલતા, પાછળ કેબિન રાખે, અને એમાં ટ્રાન્સલેન્સર ઓલો ફટાફટ અંગ્રેજી બોલતો જાય અમારું, અને એ ઓલા એરફોન લઈને બેઠા. પણ ગીતમાં તો કઈ બધું ભેગું ન થાય, એટલે એને બંધ કરાવ્યું કે આ શું થાય છે, તાકે ભારતના ગીત ગવાય છે, કે અમારા દેશમાં ભારતના ગીત ગાવશો? હાલો, આ દેશનું ગાવ. હવે રશિયાનું ગીત તો અમારે ક્યાંથી ગોતવું? ચાલો રશિયાનું ગીત ગાવ. એટલે ઓલા આયોજકો આવ્યા, મને કે એક હતું ગાવું પડશે હો ને, કારણ અમારે રોજ અહીંયા રહેવું ને, વિઝાના ને એના પ્રોબ્લેમ હોય. એક હતું ગાઈ નાખો ને, જીકી નાખો, એટલે એમ કેવો જીકી નાખો. એટલે પણ મેં કીધું રશિયાનું ગીત ક્યાંથી ગોતું? અને તરત મેં તો રિવેસ ગેરેજ ગાડી મૂકી દીધી. હું કહું ભાઈ મારો ગાવાનો વિષય નહીં, હું તો બોલવા વાળો છું. કીર્તિભાઈ કે મામા આમ ન હોય હો, એક માં હોય એ કાયમ આવે, તું બે માં છો, માં આવું કરાય? મેં કીધું તો કવિરાજ આવવા ગયો, હવે હું રશિયાના ગીત ગાઉં. અને સાહેબ મેં અહીંયા રશિયાનું ગીત ગાયું, એ નહોતું ગાયું. હા, બહુ સરસ, બહુ સરસ. ફરમાઈશું તો ઘણી આવી ગઈ છે, પણ જેટલી લેવાય એટલી આપણે જીતુભાઈ લેવાની છે, બરોબર. પણ અમે પછી મને કીધું કે રશિયાનું ગીત ગાવું, મેં અહીંયા રશિયાનું ગીત ગાયું. બોલ, હું ખરેખર બહુ ભણેલો છું. તમે તો સાહેબ અહીંયા કલેક્ટર સાહેબ જીપીએસસી બેઠા સાહેબ, હું બહુ ભણેલો છું, બહુ ભૂકા કાઢ નાખેલા. હા, હું અંગ્રેજીમાં આખો પ્રોગ્રામ તમને આપી શકું, પણ તમે સમજો ને તો આપણે શું કામ ખોટે ખોટું બોલું છું? એટલે હું ન બોલું. આ અમેરિકા હું એટલા દી રહીને આવ્યો સાહેબ, અમેરિકા કેટલા દી રહ્યો, એવું અંગ્રેજી ન્યાય બોલતો હતો. અમેરિકા નો સમજી શક્યું છે, આમાવાળા નો સમજે, એમાં આપણે શું કરીએ યાર? ટૂંકમાં હું ભણવા ગયો તેથી ટ્રાફિક બહુ હતું. તમે કેટલું ભણ્યા છો એ મહત્વનું નથી, તમે શું કરવા ઈચ્છો છો એ આધાર છે. આ
કેટલા બધા ભણેલા, બધા ભણેલા આવું શું છે? જ્યારે હૃદય પ્રગટે છે સાહેબ, અને ક્યાંક શ્રદ્ધાનો દીવો પ્રગટે છે ને, ત્યારે એ માણસનો વિકાસ થતો હોય છે. આ તમારે લખવું અહીંયા લખ્યું. એટલે પછી અમે રશિયા ગયા ને, અને સાહેબ મેં રશિયાનું ગીત ગાયું. કહેતા હો તો ગાઓ. બોલો કેટલો રસ છે બધાને. અને મેં રશિયાનું ગીત ગાયું કે લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. જો એ લેજો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ રંગદાર છે ને કેવો સમકદાર છે. હો લેજો, એ લેજો રશિયા રે રૂમાલ મારો. 21 વાર લેજો રશિયા. મારા ઘડી રશિયા નામ લાવું. 21 વાર લાવ્યો, રાજી થઈ ગયા. ઓકે ઓકે, રશિયા રૂમાલ રંગદાર છે, ચમકદાર છે. ગુડ ગુડ, લેજો રૂમાલ ચમકદાર છે. મજા આવી ગયું, સારું છું. જો અમારી કઠણાઈ પછી વધી, હજી એક બીજું ગાવ. પ્લીઝ નેક્સ્ટ વન, બીજું ગાવ. મેં કીધું એક તો માઇન્ડ ગયો, બીજું સાહેબ પાછું બીજું ગયું. ઓ રંગ રસિયા ક્યાં રમ્યા આવ્યા રાસ જો. રંગ રસિયા એવી આખલડી રાતીને ઉજાગરો ક્યારે કીધો રે. એવી આખલડી રાતીને એમાં 18 વાર દીધું. હો રંગ રસિયા, રાજી થઈ ગયા. રંગ રસિયા રાજ આ ખલડી રાતી, બસ એટલે જ મેં ભોગતા. જીવનમાં સમયે તમને સારું સૂજી જાય, આ પરમાત્માની કૃપા. એટલે વાત એ આવતી હતી સાહેબ કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે, સંસ્કારને જાતાય પેઢીઓ લાગે. રૂપ અને સંપત્તિ તો ઉસીના મળી શકે. અને હું તો ધન્યવાદ આપું મારી બ્યુટી પાર્લરની બહેનોને, ખરેખર ધન્યવાદ આપું મારા બાપ. અને આમ જો રૂપાળા રહેજો. હા, ભગવાને માનવ શરીર આપ્યું છે, ટનાટન જો ને યાર. આ ઘડીક દુખશે ને હરખા કરવામાં, નહીં ટનાટન જો મસ્ત. કારણ કે માં લક્ષ્મી રૂપના ઉપાસક છે. જેના ઘરે રૂપ ને લક્ષ્મી વધારે આવે. હાવ પછી અમુક ના તો છોકરા તે રેઢા રખડતા. મારા છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ ન તેડે. હે સડિયું વગર ના રખડતા. નગર કઈ એટલો બધો માણા ગરીબ હોય. આપણે ગયેલા તમારો છોકરો, અમારા તો રખડતા જ હોય ભાઈ. નાકમાં જીરોના લેમ્પ થતા હોય. અને પાછા મહેમાન આવે ત્યારે જ બહાર નીકળે. મહેમાન આવ્યા, મહેમાનના ખોળામાં આવે ગબધી નો. શું કામ? મહેમાન પહેલા ક્યાંક નીકળે. અમે એક જગ્યાએ ગયેલા, હકીકત ઉલ્લીન છોકરો ખોળા, મહેમાન આવ્યા, કયા કાજ છે? જી 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 જી. આને ભલે કે ધીમ્બુક ચીમ્બુક, આને જોઈને કે ટીણી ટીણી. ભૂપતભાઈ આમ જોઈને કે ટેન્ટ ટેન્ટ. ઓળખી ગયો, બધાને ઓળખી ગયો. એના બાપા ખીજાણો, એ એમ નો કરાય. કહેવાનું લે તમે કોઈ કઈ આપો નહીં, મહેમાન જે તમારા બાપા હું જાય. અમારા ખિસ્સા તેથી ખાલી, હાવ લાભાર્થે કરીને જ ગયેલા. મારા ખિસ્સામાં જોયો હું કે લુકા છે. અને એના બાપા ખીજા, નીચે આવ, ખાટલા નીચે આવ. ખાટલા નીચે આવવાનું કીધું ને, તો ખાટલાની નીચે આવ્યો. ઉતરી નીચે ઊંધો હોય ને, પગ ઊંચા કરીને મહેમાનને ઊંચા કરી જીગી જીગી જીગી. પછી ન છૂટકે સાહેબ મહેમાને ગરધણીને કીધું કે આ હાવ માનતા વગરનો લાગે છોકરો. હે કે માનતા વગરનો લાગે હતો એમ જ. ધરાર પધારેલો. ગરધણીએ કીધું કે હા તમને કેમ ખબર પડી? કે તમારું કીધું નથી માનતો ને એટલે. આની પાસે માનતા, આની પાસે એટલી જ કરજો સાહેબ, સંપત્તિ નહીં. અમારી ઘરે સંતાનો એવો આપજો કે અમારા ચીલે ચાલે, અમારો આંગણું દીપાવે. ઈશ્વર, હે પરમાત્મા, હે પીર, અમારે આંગણા દીપાવે એવા. અને ત્રીજી વાત, આ ફેર એન્ડ લવલી લગાડવાથી કઈ ધોળું નથી થવાતું.
કોઈને હું કાંઈ વિરોધી નથી, પણ લગાડજો. પણ એ તો જે એડવર્ટાઈઝમાં બેનું આવે ને એ ઓલરેડી ધોળિયું હોય જ. છતાં તમને એવું લાગતું હોય કે એનાથી ધોળું થવાતું હોય તો આપણે 2 ને 15 દી લગાડો. હા, એમાં ફેરફાર થાય તો પછી આપણા મોઢે લગાડવું નહીં. પણ ઓલું બ્યુટી પાર્લરમાં તો ફેર પડે છે. હા, એ મેં જોયું. હા, આખું ડિઝાઇન બદલી જાય. એ બહેનોને ધન્યવાદ, તાળીઓ પાડો. જેટલા બ્યુટી પાર્લરમાં બહેનો છે બધા તાળી પાડી બધા વાહ. હા, એક ભાઈના લગ્ન છે ને બાબુ, લગ્ન પછી 15-17 દી થઈ ગયેલા. ત્યાં એના પત્ની બેઠેલા આમ બરોબર, તો ઓલું ગલેટ ઉખડી ગયો. ઓલું બ્યુટી પાર્લરમાં બધું વાટા પ્લાસ્ટર કરીને આવેલા ને એ 15 દી પછી બધું ઉખડી ગયું. તો જેમ રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય ને એવા ડાગા પડી ગયેલા. એટલે ઓલો દૂરથી જોયું તો હું છું એટલે મારી પાટલા હાહુ આવેલા લાગે. મેં દાંત ક્યાં કઢાવે, પ્રોગ્રામ ચાલુ જ નથી કર્યો. હજી તો હું બગાહ ખાતો થયો, મને બહાર આવું છું. સમજો, એવું લાગ્યું કે જેવો નજીક ગયો તો ખબર ના ગયા તો ઈ જ છે. પાટલા આવું નથી, ભૂલ પડી જાય. એટલે બાજુમાં આવીને તેની પત્ની કીધું કેમ આમ જોવો? એમ કઈ જોતો નથી હું, પણ તારા મોઢે હું થઈ ગયું? બેન ને ખબર પડી ગઈ કે વાટા પ્લાસ્ટર ઉછળી ગયા. તો બેન ખીજાણા, તમારા ગામનું પાણી જેવું છે, 15 દીમાં મારા મોઢાની પથારી ફેરવી નાખી. ઓલો કે મારી માને 80 વર્ષ જાય, એનું કોઈ દી મોઢું ન બગડ્યું, તારું 15 દીમાંથી ઓહોનું પાણી છે અમારા ગામનું. એટલે પછી બેન, ઓલો ભાઈ ભોળો, બેને ભોળા હતા, એટલે કીધું કે એવું નથી ઘૂઘું. તમને નો ઘૂઘું ખબર હોય એ છે ને, તમે મને જોવા આવ્યા ને તે દી હું વાટા પ્લાસ્ટર કરીને જ બેઠી હતી. અને લગ્નમાં તે હું તૈયાર થઈને આવેલ, બધું તૈયાર થયા હોય ને એ બ્યુટી પાર્લર વાળા છે ને આવું કરી દે મોટું. એમ તે ક્યાં કરાવ્યું હતું? આ એનું એડ્રેસ આપ્યું. બોલો ન્યા પગ્યો એને ગામ ઠેઠ મોરબી. એડ્રેસ આપેલું બસ સ્ટેન્ડથી આગળ બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર. ઓલો ન્યા ગયો, ન્યાજીની બેનને મળ્યો. નમસ્તે બેન. કે નમસ્તે ભાઈ, આ તારીખને દિવસે આ નામની વ્યક્તિએ તમારી પાસે આ ફેશિયલ ને બધું કરાવેલું? કે યસ, હા છે ને, હા મેં જ કરેલું. બહુ રાજી થયો. એ મારા પત્ની હતા બેન. હું બહુ રાજી છું, તમને ધન્યવાદ, આપનો આભાર. તમારા માટે એટલે જ હું એક ગિફ્ટ લઈને આવ્યો છું, ભેટ. આઈફોનનું બોક્સ, ફર્સ્ટ ક્લાસ બોક્સમાં આવ્યો તમને. બેન રાજીના રેડ થઈ ગયા. 5000ના કામમાં 50,000ની ગિફ્ટ આવે. એ બોક્સ દઈને બોલ કે થેન્ક યુ ભૈલા, થેન્ક યુ. બોલ નીકળી ગયો. પણ બેન ઉતાવળા છે, કઈ કંપનીનો હશે હું જોઈ લો. બોક્સ તોડ્યું ને તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો, બ્લેક ઇન વ્હાઈટ. આ તો બેન સીધા બારી માલી ડોકાણા નીચે, ઓલો હજી ગાડીમાં બેહવા જતો હતો ને બેન ઉપરથી બોલ્યા, એ ભાઈ હા બેન આવું કરવાનું? હું ઈ જ કહું આવું કરવાનું તમારે? અરે કે પણ તમારે તો 3315 નીકળ્યો, અમારે એવું જ નીકળ્યું બેન. તમે તો મોબાઈલ બદલાવી શકશો, અમારે તો કાયમનું ભટકાવી દીધું ને તમે. એટલે મને સાહેબ ગાવું ગમે. અમારો કવિ લખે છે કે સાંભળ સૈયાર ગાજ એ રસિક દિલની વાત, જો સાંભળ સૈયાર ગાજ. રૂપથી